કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ્થ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીખુરદ, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ. તો આપણે ગયા લેક્ચરમાં જે વિદ્યુત વિભાજનથી જે અલગ અલગ નિપજો જે પ્રાપ્ત થાય છે આપણા કેથોડ અને એનોડ પર શું મળે છે તેના વિશે આપણે ચર્ચા કરી હતી, બરાબર? આઈ હોપ તમે એ વિડિયો વ્યવસ્થિત જોયા હશે. તો એના પરથી આપણે કેટલાક એક્ઝામ્પલ દાખલા ગણવાના છે, બરાબર? કે એક્ઝેક્ટ અમાઉન્ટ કેટલું દળ આપણને કેથોડ પર મળે છે, કેટલું દળ એનોડ પર મળે છે, તો એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે, બરાબર? તો એના માટેનો આપણે પહેલો દાખલો છે, રકમ ઓલરેડી મેં લખી દીધી છે એટલે આપણો સમય ન બગડે. ચલો, તો આપણે પહેલો દાખલો જોઈએ કે CuSO4 નું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે, જો સમય આપ્યો છે આપણને 10 મિનિટ માટે, બરાબર, 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું, બરાબર? તો કેથોડ પર નિક્ષેપિત થયેલું કોપરનું દળ શોધવાનું છે. કેટલું કોપર આપણને કેથોડ પર મળશે, બરાબર? અને એનો પરમાણુ દળ આપણને આપેલો છે કોપરનો. ચલો, સિમ્પલ છે. પહેલા તો આપણે CuSO4 નું દ્રાવણ છે એટલે મગજમાં વિચારી લો કે આપણી પાસે પાત્ર હશે, એ પાત્રની અંદર આપણું CuSO4 નું દ્રાવણ છે અંદર વિદ્યુત વિભાજ્ય તરીકે, બરાબર? હવે એમાં શું કરીએ છીએ આપણે, કેથોડ પર આપણે કોપરનું દળ કેટલું છે એટલે આપણા બે વિદ્યુત ધ્રુવો હશે, તેમાં કેથોડ પર આપણે પ્લેટિનમને વિચારી શકીએ. તો કેથોડ પર શું કેટલું મળશે આપણને કોપર, તેના વિશે આપણે ચર્ચા કરી. ચાલો, તો જે આપેલું છે એ પહેલા લખી દઈએ. તો તમે જોઈ શકો છો કે 10 મિનિટ એટલે કે સમય સ્મોલ t બરાબર 10 મિનિટ. ક્લિયર? ચાલ, પછી એમ્પિયર પ્રવાહ આપણને આપ્યો છે, એમ્પિયરમાં પ્રવાહ બરાબર કેટલો છે આપણી પાસે 1.5 એમ્પિયર, એટલે હું એ તરીકે ડાયરેક્ટ દર્શાવું છું, બરાબર? ચલો, હવે તમે જોઈ શકો છો કે મારી પાસે પ્રવાહ I, બરાબર? પ્રવાહને આપણે I તરીકે દર્શાવીએ તો I બરાબર 1.5 હોય અને t બરાબર 10 મિનિટ. તો તમે એના પરથી યાદ કરી શકો કે શું મળી શકે આપણે. તો સિમ્પલ યાદ કરો કે Q વિદ્યુતનો જથ્થો, Q બરાબર I * T, તો વિદ્યુતનો જથ્થો મળી જાય. તો આપણે પહેલા તો વિદ્યુતનો જથ્થો ટોટલ શોધી કાઢીએ કે આપણે વિદ્યુત વિભાજનમાં કેટલો જથ્થો આપણે મોકલીએ છીએ. તો એ જથ્થાને સમપ્રમાણમાં શું હોય, કેથોડની નિપજ હોય આપણી. તો આપણે નિયમ જોઈને ફેરાડેનો વિચાર કરો, બરાબર? તો આપણે હવે અંદર કેટલા મોલ આપણે ઇલેક્ટ્રોન પસાર કરેલા એ પછી વાત કરીશું. એ પહેલા આપણે શું શોધી કાઢીએ, જથ્થો શોધી કાઢીએ. ચાલો, તો આપણી પાસે સૂત્ર શું છે, Q બરાબર I * T. ઓકે, ચાલો, હવે એમાં I બરાબર છે મારી પાસે 1.5 અને T કેટલો છે મારી પાસે 10 મિનિટ અને ગુણ્યા એને આપણે 60 કરીએ. શેમાં? તો સમયને સેકન્ડમાં ફેરવવા માટે. અહીં લખી દઉં છું, સમય સેકન્ડમાં, બરાબર? ચાલો, તો આને તમે સોલ્વ કરશો તો આશરે તમને આન્સર મળશે 900 કુલમ. Q બરાબર 900 કુલમ. અને સોલ્વ કરો, 900 જો 1590 ગુણ્યા 10 એટલે 900 કુલમ મળશે આપણને. ક્લિયર થાય છે? ચાલો, તો આટલો આપણો વિદ્યુતનો જથ્થો હશે. શું હશે આપણો વિદ્યુતનો જથ્થો? એટલે પહેલા આપણે Q શોધી કાઢો. એટલે હવે સિમ્પલ મગજમાં ફિટ કરી દઉં તમે કે જ્યારે પણ આવો કોઈ દાખલો આપ્યો હોય, આપણાને નિપજ શોધવા કીધું હોય, જથ્થો શોધવા કીધું હોય, દળ શોધવા કીધું હોય, તો તમારે જો દાખલાની અંદર કઈ સમય આપ્યો હોય અને એમ્પિયર આપ્યું હોય તો તમારે શું કરવાનું, પહેલા વિદ્યુતનો જથ્થો Q શોધી કાઢવાનો. ક્લિયર? ચાલ, હવે આપણે વાંચીએ આગળ રકમ કે કેથોડ પર નિક્ષેપિત થયેલ કોપરનું દળ. એટલે આપણને કેથોડ પર કોપર મળે છે. તો તમે યાદ કરો કે કેથોડ પર શું થાય, કેથોડ પર રિડક્શન થાય, બરાબર ને? એટલે અહીં કોપરનો આપણે રિડક્શનની પ્રક્રિયા દર્શાવવાની છે કારણ કે આપણને કેથોડ પર નિપજ મળે છે, બરાબર? ચાલો, તો આપણે કેથોડની અહીં રિએક્શન દર્શાવીએ. પહેલા તો કેથોડ, ચલો યાદ કરો, કેથોડ પર શું થાય, ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. એટલે આપણી પાસે ધારો કે Cu+2 છે તો એ બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી લે તો Cu સોલિડ. તો આ કેથોડની રિએક્શન થઈ ગઈ. હવે આ રિએક્શન તમને ડાયરેક્ટલી આવડવી જોઈએ, બરાબર? શું કર્યું, આપણી પાસે Cu+2 હોય એ બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે
તો +2 માંથી 0 ચાર્જમાં ગયું એટલે રિડક્શન થયું. રિડક્શન શેના પર થાય? કેથોડ પર થાય. બરાબર. ચાલો હવે આપણે જે 1 મોલ ઇલેક્ટ્રોન જે આપણે યાદ કરો 96500 ફેરાડે વાળી વાત કરેલી, બરાબર, તે કોન્સેપ્ટ અહીં આપણને કામ આવશે. તો અહીં આપણને જે આ Cu છે એ કેટલા મોલ છે? તો 1 મોલ Cu મળે છે. તો કેટલા ઇલેક્ટ્રોન પસાર કરે? 2 ઇલેક્ટ્રોન. 2 મોલ ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન પસાર કરીએ ત્યારે આપણને 1 મોલ Cu મળે છે. બરાબર. તો આપણી પાસે અહીં કેટલા છે? 900 કુલમ છે. તો આપણે જો અહીં પદ માની શકાય કે 2 ઇલેક્ટ્રોન બરાબર આપણે શું લઈ શકાય? 2 ફેરાડે. યાદ કરો. સોરી. 1 ઇલેક્ટ્રોન જે આપણા હોય છે એના બરાબર આપણે 1 ફેરાડે એટલે કે 96500 1 મોલ ઇલેક્ટ્રોન માટે 1 મોલ ઇલેક્ટ્રોન ની કિંમત આપણે કેટલી લીધી હતી? 96500 કુલમ. યાદ કરો આપણે કેલ્ક્યુલેટ કરી હતી અને એને આપણે 1 ફેરાડે કીધું હતું. તો અહીંયા આપણી પાસે કેટલા છે? 2 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન છે તો એના માટે 1 ઇલેક્ટ્રોન માટે 1 ફેરાડે થાય, તો 2 ઇલેક્ટ્રોન માટે 2 ફેરાડે થાય. આ કોન્સેપ્ટ આપણે થિયરીમાં સમજેલા છે અને પાછો હું તમને કહું છું કે 1 મોલ ઇલેક્ટ્રોન છે એની વેલ્યુ કેટલી છે? તો 96500. અને એ 96500 ને આપણે શું કીધું? 1 ફેરાડે કીધું. પાછો રિપીટ કરું છું, 1 મોલ ઇલેક્ટ્રોન એની આપણે કેલ્ક્યુલેટ કરીશું કિંમત તો આપણને આશરે 6487 મળે છે. પણ આપણે એને જો રાઉન્ડ ફિગરમાં લખવું હોય તો 96500 કુલમ અને કુલમ તરીકે દર્શાવી અહીંયા અલગથી કુલમ. બરાબર. હવે તો એ 6500 જે આવ્યું એને આપણે ફેરાડે કીધું, 1 ફેરાડે. તો 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 1 ફેરાડે થઈ ગયું. તો અહીંયા કેટલા મોલ ઇલેક્ટ્રોન છે? 2 મોલ ઇલેક્ટ્રોન. તો 2 ફેરાડે થશે. સમજ પડે છે? ચાલો તો 2 ફેરાડે માંથી આપણને 1 મોલ Cu મળે. જો કે 2 ફેરાડે માંથી આપણને 1 મોલ Cu મળે છે. બરાબર. 2 ફેરાડે એટલે 2 ગુણ્યા મેં અહીંયા શું કરી દઉં? 96500 કરી દઉં ડાયરેક્ટલી. 2 ગુણ્યા 96500 એટલે 2 ફેરાડે થઈ ગયા. તો 2 ફેરાડે 1 મોલ ઇલેક્ટ્રોન મળે. તો આપણી પાસે કેટલા કુલમ છે? હવે આ કુલમમાં થઈ ગયું. તો મારી પાસે કેટલા કુલમ છે? તો 900 કુલમ. જો મારી પાસે વિદ્યુતનો જથ્થો હોય તો મને કેટલા મોલ Cu મળશે? ક્લિયર? ચાલો તો હવે શું થાય? 900 ગુણ્યા 1 ના છેદમાં 2 ગુણ્યા 96500. ચાલો કેલ્ક્યુલેટ કરીએ હવે. 900 ભાગ્યા 2 ભાગ્યા 96500. આન્સર આવવો જોઈએ તમારો 0.0046632. આટલા આપણે શું છે? તો મોલ Cu. આટલા મોલ આપણને શું મળશે? Cu મળશે. ક્લિયર થાય છે? તો શું કર્યું આપણે? તમને પાછો રિપીટ કરી આપું છું કે કેથોડ પર આપણે રિએક્શન કઈ થાય છે? તો રિડક્શન ની રિએક્શન થાય. બરાબર. એટલે આપણને 1 મોલ Cu મળે. તો કેટલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા? તો 2 મોલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે. 2 મોલ એટલે કે 2 ફેરાડે એક્સેપ્ટ કર્યા. 2 ફેરાડે એટલે 2 ગુણ્યા 96500. તો આપણે એને 96500 વડે ગુણીએ તો 2 ફેરાડે ને આપણે કુલમમાં ફેરવી દીધા. બરાબર. ને ઓલરેડી આપણે કુલમ વિદ્યુતનો જથ્થો તે ગણેલો છે. તો 2 ફેરાડે આપણે જો આને આખું લખીએ, આને સમજો બરાબર. એક વખત સમજ પડી જશે પછી ક્લિયર થઈ જાય કે આ 2 ફેરાડે ને છૂટું પાડું તો 2 ગુણ્યા 96500. તો આટલા કુલમ 2. જો ફેરાડે લખું તો એ કુલમ નથી લખતો, પણ એ 96500 ગુણ્યા 2 લખું તો કુલમ લખું છું. તો આટલા કુલમ 2 મને કેટલો? 1 મોલ Cu મળે છે. તો મારી પાસે 900 કુલમ વિદ્યુતનો જથ્થો જો હું પસાર કરું તો મને કેટલું Cu મળે? તો મારી પાસે આટલા મોલ Cu મળશે. 0.0046632. આટલા મોલ Cu મળે છે. ચલો હવે લાસ્ટમાં આપણે શું શોધવાનું છે? કોપરનું દળ. બહુ જ સિમ્પલ. કોપરનું દળ બરાબર શું થાય? તો મોલ ગુણ્યા આણ્વીય દળ. ચાલો મોલ કેટલા છે આપણી પાસે? તો 0.0466632 ગુણ્યા આણ્વીય દળ આપણને આપેલું છે 63.5 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ એટલે ગ્રામ પર મોલ લખી દઈએ આપણે. ચાલો તો આપણી પાસે અહીં આન્સર આવવો જોઈએ કે આપણે મોડે તો કેલ્ક્યુલેટ નથી કરી શકવાના એટલે કેલ્ક્યુલેટ નથી કરવું પડશે. ચાલો તો 0.0466632
0.04632 into 6 sorry 0.0046632 into 63.5 આન્સર આવવો જોઈએ 0.2961 આ કેટલા છે તો આપણે આ મોલ છે ને આ ડિવાઈડ બાય મોલ છે એટલે ગ્રામ આપણી પાસે g બચશે એટલે cu નું દર કેટલું આવ્યું 0.02961 ગ્રામ આટલા ગ્રામ cu તમને કેથોડ પર મળશે ક્લિયર થાય છે બહુ સિમ્પલ દાખલો છે જો તમે એકવાર રિપીટ કરજો આવા જ દાખલા આપણે ગણવાના છે ખાલી એક કોન્સેપ્ટ તમને ફેરાડે નો ખબર પડી જાય તો ક્લિયર થઈ જશે બરાબર સિમ્પલ આપણને t અને i આપ્યો છે મિનિટમાં આપ્યો છે એટલે આપણે એને સેકન્ડમાં તો અહીંયા તમે ડાયરેક્ટલી બી 60 કરી શકો અને તમે અહીંયા પણ કરી શકાય બરાબર ચાલો તો q બરાબર i * t એટલે આપણને q નો જથ્થો મળી ગયો કેટલો વિદ્યુતનો જથ્થો 900 કુલમ મળી ગયો અને 60 કેમ કર્યું છે આપણે સેકન્ડમાં ફેરવવા માટે આટલું ક્લિયર થઈ ગયું ચાલો હવે કેથોડ પર રિએક્શન કઈ થાય તો કેથોડની રિએક્શન હવે આપણને આવડવી જોઈએ કે કેથોડ પર રિડક્શન થાય અને કોપર છે તો કોપર કેટલો ચાર્જ ધરાવે તો +2 ચાર્જ ધરાવે તો એ +2 ચાર્જ ધરાવે તો કેટલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે તો 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે તો Cu + 2 એ 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે તો Cu માં જાય બરાબર એટલે +2 માંથી 0 ચાર્જ માં ગયો એટલે કે એનું રિડક્શન થઈ ગયું એટલે કેથોડની રિએક્શન થઈ ગઈ ચાલો તો 2 ઇલેક્ટ્રોન છે એટલે જો 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે તો કેટલા ફેરાડે હશે એની પાસે તો 2 ફેરાડે હશે એ કયા કોન્સેપ્ટ પરથી આવ્યો આપણે થિયરી શીખેલા હતા કે 1 મોલ ઇલેક્ટ્રોન છે તેની કિંમત કેટલી મળે આપણે કેલ્ક્યુલેટ કરી હતી તો 96487 તો એને આપણે રાઉન્ડ ફિગરમાં લખ્યું હતું 96500 એ 96500 બરાબર કેટલા થાય 1 ફેરાડે તો 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 1 ફેરાડે તો 2 મોલ ઇલેક્ટ્રોન બરાબર 2 ફેરાડે ચલો તો હવે અહીંયા મેં લખું પદ માનીએ કે મારી પાસે 2 ફેરાડે જેટલો જ્યારે હું જથ્થો પસાર કરું આમાંથી તો મને 1 મોલ Cu મળે છે તો કેટલો છે આ દાખલામાં 900 કુલમ જેટલો પસાર કર્યો છે અહીં ફેરાડેને આપણે કુલમમાં ફેરવી દીધું 96500 કરીને તો 900 કુલમ જો હું પસાર કરું તો મને કેટલા મોલ Cu મળશે કેલ્ક્યુલેટ કરીએ તો મને આટલા મોલ Cu મળે છે બરાબર હવે આપણને ખબર છે દર શોધવું હોય તો મોલ ગુણ્યા આણ્વિક દર તો સિમ્પલ છે તો આપણે મોલ જે મળે ગુણ્યા આણ્વિક દર કર્યું સિમ્પલ કોપરનો દર તમને અહીં મળી જશે ક્લિયર ચાલો સ્ક્રીનશોટ લઈ લેવાનો ઉતારી લો ત્યાર પછી આપણે આગળ જઈશું ચાલો લખાઈ ગયું આગળ જઈએ આગળનો દાખલો છે રકમ વાંચીએ કે નીચેના રિડક્શન માટે કેટલા વિદ્યુતભાર જોઈએ છે પહેલું જે આપણને આપ્યું છે 1 મોલ Al+3 માંથી Al પછી Cu+2 માંથી Cu અને MnO4 માંથી Mn+2 આ રિડક્શન પ્રક્રિયાઓ આપણને આપી છે તો આ રિડક્શન પ્રક્રિયાઓમાં આપણને કેટલા વિદ્યુત જથ્થાની જરૂર પડશે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે ગયા દાખલામાં જે આપણે કેલ્ક્યુલેટ કર્યું 2 ફેરાડે બરાબર એ કોન્સેપ્ટ મેં તમને ત્યાં સમજાવ્યો તો અહીં એ નાના સૂત્રમાં આપણને આપ્યું નાના દાખલા આપ્યા છે આપણે તેને ગણીશું એટલે એ વધારે ક્લિયર થશે તમને અને આ તમને આ જે દાખલા છે 1 2 3 એ તમને એક માર્કની અંદર તમને એ પૂછી શકાય કે આ એક દાખલો છે તો 1 માર્કનો આ 1 માર્કનો આ રીતે આખો દાખલો છે 3 માર્કની અંદર કમ્બાઈન કરીને પૂછી શકાય સમજ પડે છે ચાલ તો લઈએ આપણે પહેલી રકમ શું છે 1 મોલ Al+3 માંથી Al ચાલો તો પહેલા તો જો તમે Al+3 માંથી Al એલ્યુમિનિયમ બરાબર તો એ રિડક્શન પ્રક્રિયા છે એટલે Al+3 તો 3 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે તો જ રિડક્શન થાય ને તો શું મળશે આપણને અહીં એલ્યુમિનિયમ સોલિડ સમજ પડે છે તો જો 3 ઇલેક્ટ્રોન એને એક્સેપ્ટ કરી બરાબર તો પેલો કોન્સેપ્ટ યાદ કરો કે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે તો 96500 કુલમ ના 96500 કુલમ ને શું કીધું આપણે 1 ફેરાડે જો આ કોન્સેપ્ટ ને મગજમાં ફિટ કરી દો મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ આપણો શું છે તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે 96500 એ 96500 ને આપણે શું કીધું 1 ફેરાડે તરીકે આપણે એને ઓળખ્યા બરાબર ચાલો તો
તો અહીંયા આપણે 3 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીએ છીએ ને અહીંયા આપણે એલ્યુમિનિયમ મેળવીએ છીએ. તો આ જે આપણા 1 મોલ Al+3 નું રિડક્શન કરવું હોય તો આપણને કેટલા ફેરાડે જોઈએ? તો 1 મોલ ઇલેક્ટ્રોન માટે 1 ફેરાડે, અહીં 3 ઇલેક્ટ્રોન માટે 3 ફેરાડેની જરૂર પડશે. તો આપણે અહીં આન્સર લખી શકાય. શું લખી શકાય? કે 1 મોલ Al+3 ના રિડક્શન માટે કેટલા? 3 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. ક્લિયર? હવે અને આ 3 ફેરાડે એટલે 3 ગુણ્યા 96500 કુલમ. ક્લિયર? ચાલો એ જ રીતે આપણે બીજો દાખલો જોઈએ. એમાં જ તો બીજો દાખલો છે 1 મોલ Cu+2 માંથી Cu. ચાલો આપણે હમણાં જ જોઈ ગયા છે ગયા દાખલામાં. શું થાય? તો Cu+2 એટલે 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે અને Cu સોલિડ માં જાય. બરાબર? Cu+2 છે એટલે 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરો. ચાલ અને કોન્સેપ્ટ આપણો શું છે? 1 મોલ ઇલેક્ટ્રોન નો વીજભાર તો કેટલો? 96500. એને શું કહેવાય? 1 ફેરાડે કહેવાય. ચાલો તો અહીં આપણે લખી શકાય કે 1 મોલ Cu+2 ના રિડક્શન માટે કેટલા? 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. ચલો 2 ફેરાડે એટલે 2 ગુણ્યા 96500 કુલમ. ક્લિયર? ચાલો એ જ રીતે ત્રીજો તમે પણ ગણી શકો સાથે સાથે. ચાલો શું છે? 1 મોલ MnO4 માઈનસ માંથી Mn+2 ઇમ્પોર્ટન્ટ છે. ચાલો MnO4 માઈનસ માંથી આપણે પહેલા તો MnO4 માઈનસ માંથી શું છે? Mn+2. ચાલો MnO4 માઈનસ માં આપણે જાણીએ છીએ Mn પ્લસ કેટલા હશે? 7 હશે. ચલો +7 માંથી +2 માં જાય એટલે રિડક્શન થયું. કેટલાનું રિડક્શન? તો 5 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીએ આપણે તો ઘટાડો થાય ને. +2 માં જાય છે તો કેટલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા હશે? 5 ઇલેક્ટ્રોન. તો 7 માંથી +2 માં જાય છે. ક્લિયર? ચાલો હવે ઓક્સિજન છે તો આપણે ઓક્સિજનને કેલિબ્રેટ કરી દઈએ, સંતુલિત કરી દઈએ. તો ઓક્સિજન આપણે અહીં લખીએ પણ અહીં 4 છે, અહીં 4 કરી દઉં. બરાબર? તો 4 ઓક્સિજન થઈ ગયા. પણ હાઇડ્રોજન અહીંયા નથી તો 4 દુના 8 હાઇડ્રોજન મારે અહીંયા ઉમેરી દેવા પડશે. 8H+. ચલો સંતુલિત થઈ ગયું. ચલો એટલે આપણને શું જોવા મળે? તો MnO4 પ્લસ એટલે કે +7 માંથી +2 માં જાય. બરાબર? એટલે જો સાદી ભાષામાં લખીએ તો Mn+7 +5 ઇલેક્ટ્રોન it gives Mn+2. આ રિએક્શન જોવા મળે છે. બરાબર? અને એની મેઇન રિએક્શન છે આપણે ઉપર દર્શાવી છે. કોન્સેપ્ટ શું આપણો? 1 મોલ નો ઇલેક્ટ્રોન નો વીજભાર કેટલો? 96500. તો 1 ફેરાડ. તો આપણે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન? 5 ઇલેક્ટ્રોન. એટલે આપણને જે આ 1 મોલ આન્સર લખીએ 1 મોલ MnO4 માઈનસ ના રિડક્શન માટે કેટલા ફેરાડે? 5 ઇલેક્ટ્રોન એટલે 5 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. ચલો 5 ફેરાડે એટલે 5 ગુણ્યા 96500 કુલમ. બરાબર? ખબર પડે છે? ક્લિયર થાય છે? તો આ રીતે જે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે એના કોન્સેપ્ટ પરથી આપણે ફેરાડે કેલ્ક્યુલેટ કરી શકાય કે 1 મોલ મારે જો મેળવવું હોય તો કેટલા ફેરાડે? તો મારે જો અહીં 1 મોલ મેળવવું હોય તો મારે 3 ફેરાડેની જરૂર પડે. અહીં મારે 1 મોલ પ્રોડક્ટ મેળવવી તો 5 ફેરાડેની જરૂર પડે. શેના પરથી કેલ્ક્યુલેટ કરી શકાય? જે ઇલેક્ટ્રોન આપણે એક્સેપ્ટ કર્યા છે એના પરથી. અને કોન્સેપ્ટ શું છે? 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે કેલ્ક્યુલેટ કરેલો હતો 96487 અને રાઉન્ડ ફિગરમાં લખીએ છે 96500. તો એને ફેરાડે શું કીધું? એ 96500 ને 1 ફેરાડે કિંમત કીધી. બરાબર? તો 1 મોલ ઇલેક્ટ્રોન માટે 1 ફેરાડે. તો આપણે આવી રીતે અલગ અલગ જે ધારો કે 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા છે તો એ 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો. બરાબર? અહીં 5 ઇલેક્ટ્રોન 5 ફેરાડે વિદ્યુતનો જથ્થો. પણ એને બોલાય કઈ રીતે? તો મારે 1 મોલ મારે નિપજ મેળવવી છે તો 1 મોલ નિપજ મેળવવા માટે મેં કેટલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા?
5 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીએ તો મારે 1 મોલ મારે જો નિપજ મેળવવી હોય તો કેટલો વિદ્યુતનો જથ્થો આપવો પડે? 5 ફેરાડે વિદ્યુતનો જથ્થો આપવો પડે. એ જ રીતે જો મારે કેટલા 3 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે તો 1 મોલ મારે એલ્યુમિનિયમ મેળવવો છે તો કેટલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે? 3 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે. તો મારે આવી રીતના 1 મોલ Al+ ની માંથી Al મેળવવું હોય તો મારે કેટલો વિદ્યુતનો જથ્થો જોઈશે? એના પર 3 ફેરાડે જોઈશે. એટલે તમે આને કેલ્ક્યુલેટ કરી શકો છો. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો અને લખી લો, ત્યારબાદ આપણે આગળ જઈશું. ચાલો લખાઈ ગયું. આગળ જઈએ. આગળનો આપણો ત્રીજો દાખલો છે, મોસ્ટ આઈએમપી દાખલો છે. ધ્યાનમાં રહેજો, મોસ્ટ આઈએમપી દાખલો છે. આગળ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે આ દાખલો, બરાબર? એટલે આના જેવા દાખલા પૂછાઈ શકે, બરાબર ને? એટલે ધ્યાન આપજો. 3 વિદ્યુત વિભાજન કોષ 1, 2 અને 3, એને નામ આપ્યું છે A, B અને C. A માં ભર્યું છે ZnSO4, B માં AgNO3 અને C માં COSO4. આપણને આપી જ છે. A માં ZnSO4, AgNO3 અને COSO4 આ 3 વિદ્યુત વિભાજન કોષ છે. એને શું કર્યું? શ્રેણીમાં જોડી દીધા છે. તમારા નોટમાં દોરવાનું છે, આ રીતે જોડી દીધા છે. આકૃતિ દોરવા નથી પણ તમને સમજ પડે એના માટે, બરાબર? ચાલો પર્ટિક્યુલર કોષ B ની વાત કરે છે. કોષ B માં શું છે? AgNO3 એટલે કે આપણને 1.45 ગ્રામ સિલ્વર Ag મળે છે કેથોડ પર. કેથોડ અને એનોડ હોય, આપણે વિદ્યુત વિભાજન કોષ ઘણા બધા જોઈ ગયા છે. તો કેથોડ અને એનોડ હોય તો કેથોડ પર આપણને Ag મળે છે. B ની વાત કરે તો AgNO3 માં, બરાબર? કેટલા ગ્રામ? તો 1.45 ગ્રામ મળે છે. ઓકે, તો એમાં 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યો. એટલે I બરાબર આપણને આપ્યું છે કેટલો? 1.5 એમ્પિયર. તો એ કેટલા સમય માટે પસાર કરવામાં આવે છે એવી વાત કરી છે, બરાબર? અને કોપર અને ઝિંક જે આપણને A અને C, ZnSO4 અને COSO4 માંથી કોપર અને ઝિંક એનું દળ કેટલું હશે, કેટલો કેથોડ પર જમા થયો હશે એની વાત કરી છે, બરાબર? તો આપણે દાખલો આ રીતે ગણવાનો છે. જેટલું આપેલું છે પહેલા ગણી કરીએ. બહુ ઇઝીલી સરળતાથી ગણીએ તો તમને આરામથી ખબર પડી જશે, બરાબર? ચાલો ઓકે, તો આપણે પહેલા તો સમય માટે એટલે આપણે 3 આન્સર ગણવાના છે. એક સમય, આ એક કોપરનું દળ અને ઝિંકનું દળ. 3 આન્સર ગણવાના છે. તો આપણે આન્સર નંબર 1. ચાલો આન્સર નંબર 1 એમાં શું કીધું છે આપણને? તો આન્સર આપણે ડિવાઈડ કરી દઈએ બે પાર્ટ. ઓકે, ચાલો આન્સર નંબર 1 માં આપણને કોષ B એટલે કે AgNO3 એ આપણને કીધું છે. કોષ B AgNO3 એમાં કેટલું છે આપણી પાસે કેથોડ પર? તો 1.45 ગ્રામ Ag મળે છે. આ વાત કરી છે, બરાબર? ચાલો એ લખાઈ ગયું. I આપણને આપ્યો છે I બરાબર 1.5 એમ્પિયર. તો મને T શોધવા કીધો છે. શું શોધવા કીધું છે? T બરાબર કેટલા? ક્લિયર? ચાલો મારી પાસે સૂત્ર છે. I આપ્યું છે, T શોધવાનો છે. હવે તમને ડાયરેક્ટલી ખબર હોય છે સૂત્ર કયું છે? તો Q બરાબર I * T. I છે, T શોધવાનો છે પણ Q નથી દે. શું કરીએ, બરાબર ને? તો Q શોધવા માટે મારી પાસે અહીંયા છે ગ્રામ આપ્યા છે આપણને. કેથોડ પર મળતી નિપજ આપી છે કેટલી? 1.45 ગ્રામ, બરાબર? તો અને કોપરનું અહીંયા આપણને Ag નું જે દળ આપ્યું છે કેટલું છે? 108 ગ્રામ. તો એના પરથી કંઈક ટ્વિસ્ટ કરીને આપણે ગણવાની કોશિશ કરીએ. જો હું સમજાવું. આપણે એક પદ માંડીએ કે 1 મોલ Ag માં કેટલું હોય? તો 108 ગ્રામ Ag. 1 મોલ Ag નું દળ કેટલું હોય? 108 ગ્રામ હોય. કારણ કે આપણને ખબર છે કે 1 મોલ જ્યારે આપણે કંઈક લઈએ તેમાં કેટલો હોય જથ્થો? તો આણ્વીય દળ જેટલો જથ્થો હોય. તો 1 મોલ Ag છે તો તેમાં કેટલો જથ્થો હશે? એના આણ્વીય દળ જેટલો. આણ્વીય દળ આપણે આપ્યું છે 108 ગ્રામ. એ આપેલું જ હશે તમને, બરાબર? તો 1 મોલ Ag માટે મને કેટલો વિદ્યુતનો જથ્થો જોઈએ? કેટલા કુલંબ વિદ્યુતનો જથ્થો જોઈએ? તો Ag કેથોડ પર રિએક્શન થાય છે. કેથોડ પર રિએક્શન થાય એટલે રિડક્શન રિએક્શન થઈ હશે. તો કેવી થઈ હશે? તો આપણે અહીં દર્શાવીએ. કેથોડ પર રિએક્શન એટલે કે Ag+
એ એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યો હશે અને Ag સોલિડમાં ફેરવાયું હશે. આ રિએક્શન થઈ હશે કેથોડ ઉપર, બરાબર. એટલે રિએક્શન પણ આપણને લખતા આવડવી જોઈએ કે આ પ્રક્રિયા થઈ હશે. Ag+ એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે એટલે Ag સોલિડ પ્લસ માંથી 0 માં રિડક્શન થઈ ગયું, તમને Ag મળી ગયો કેટલો 1.45 ગ્રામ. તો 1 મોલ Ag નું દળ 108 ગ્રામ હોય તો મને કેટલા ફેરાડે, તો આના પરથી તમે ગણી શકો કે એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે. તો યાદ કરો 1 મોલ ઇલેક્ટ્રોન માટે 96500 કુલમ બરાબર 1 ફેરાડે. આપણે ગયો દાખલો ગણી ગયા. તો 1 ઇલેક્ટ્રોન એટલે કેટલા ફેરાડે આપણને જોઈએ, કેટલો વિદ્યુતનો જથ્થો જોઈએ અહીં 1 મોલ Ag મેળવવા માટે 1 ફેરાડે. 1 મોલ Ag નું દળ 108 ગ્રામ હોય તો મને 1 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. કેટલા? 1 ફેરાડે એટલે કે 96500 કુલમ વિદ્યુતનો જથ્થાની જરૂર પડે. વિદ્યુત Q વિદ્યુતના જથ્થાની જરૂર. મને કેટલા ગ્રામ આપ્યો છે તો 1.45 ગ્રામ આપણને કીધું છે. આટલો Ag મળે છે તો એના માટે Q કેટલો હશે? સિમ્પલ પદ મંડાઈ ગયો, Q મળી જવાનો આપણને. ચાલો Q બરાબર કેટલા 1.45 into 96500 ડિવાઈડ બાય કેટલા છે 108 ગ્રામ. ચાલો Q બરાબર કેલ્ક્યુલેટ કરવું પડશે. ચાલો કરો બધા કેલ્ક્યુલેટર લઈને 1.45 ક્રોસ 96500 ડિવાઈડ બાય 108 1295.6 એટલો આન્સર આવવો જોઈએ. 1295.6 Q એટલે કુલમ્બમાં આન્સર આવશે આપણો, બરાબર. આ આપણો આન્સર આવે છે Q બરાબર. ચલો Q મળી ગયો આપણને, ખબર પડી Q કઈ રીતે લાગે. પાછો એક વખત સમજાવું છું કે 1 મોલ Ag માં દળ કેટલું હોય એના આણ્વીય દળ જેટલું. એટલે 1 મોલ Ag માં આણ્વીય દળ કેટલો છે 108, બરાબર. તો એના માટે કેટલા ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે? આપણે રિએક્શન લખવી પડે. કેથોડ પર રિએક્શન કઈ થાય? Ag++ ઇલેક્ટ્રોન ઇટ gives Ag. આ રિએક્શન કેમ? તો આપણને ખબર છે Ag નો +1 ચાર્જ હોય એટલે એક જ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. તો 1 મોલ માટે આપણને રિડક્શન માટે કેટલા ફેરાડેની જરૂર પડે? તો 1 ઇલેક્ટ્રોન છે એટલે આપણને 1 ફેરાડેની જરૂર પડશે, બરાબર. એટલે 1 મોલ Ag+ નું રિડક્શન કરવા માટે કેટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડશે? યાદ કરો બીજો દાખલો આપણે એ રીતે ગણ્યા હતા. તો 1 મોલ Ag+ નું રિડક્શન કરવા માટે મને 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો એટલે કે 96500 કુલમ. અને આપણે અલગથી દર્શાવીએ કુલમ્બ C છે, બરાબર. 96500 કુલમ વિદ્યુતના જથ્થાની જરૂર પડે તો મને આપ્યું છે કેટલું દળ 1.45 ગ્રામ આપ્યું છે. તો કેટલા Q ની જરૂર પડશે? ગણાઈ ગયું આ. ચાલ તો Q હવે આપણે T શોધવાનો છે ને, સમય શોધવાનો. તો T નો આપણે ડાયરેક્ટ શું લખીએ તો Q/I. ક્લિયર? Q/I થશે. ચાલ તો Q આપણે મૂકીએ, કિંમત મૂકીએ 1295.6 ડિવાઈડ બાય 1.5. તમને આપ્યું છે 1.5 એમ્પિયર, બરાબર. ચાલો આને કેલ્ક્યુલેટ કરીએ આપણે. 1295.6 ડિવાઈડ બાય 1.5 863.7. તો આન્સર મળવો જોઈએ 863.7 અને T છે એટલે સમય આવશે સેકન્ડમાં, બરાબર. તો આ તમને સમય મળી જાય છે. આન્સર નંબર 1 તમારો ક્લિયર. આન્સર 1, બરાબર. T મળી ગયો. હવે મહત્વની બાબત કે આપણે જ્યારે શ્રેણીમાં A B C શ્રેણીમાં જોડીએ છીએ તો શ્રેણીમાં જોડીએ ત્યારે અંદર જે પ્રવાહ પસાર કરીએ છીએ એક સરખો પસાર કરીએ. એટલે I જે આપણે છે તે ત્રણેય માટે કેવો હશે? એક સરખો હશે. ધ્યાનથી સાંભળજો. I પરથી આપણે T શોધ્યું તો T જે પ્રવાહ આપણે પસાર કર્યો છે કેટલા સમય માટે? તો સમય પણ ત્રણેય માટે સરખો હશે. શ્રેણીમાં હોય ત્યારે ધ્યાન રાખજો, શ્રેણીમાં વસ્તુ આપણને આપી છે, શ્રેણીમાં જોડેલ છે એટલે આપણી પાસે I સરખો છે ત્રણેય માટે, A B C. T સરખો છે ત્રણેય માટે અને જે આપણે Q શોધ્યો છે એ જથ્થો પણ સરખો મળશે. એના ઇક્વિવેલન્ટ વેઇટ મુજબ મળશે આપણા એનો જથ્થો. ફેરાડેનો બીજો નિયમ યાદ કરજો, બરાબર. એના પરથી આપણે આ ગણવાનું છે. ક્લિયર થાય છે?
એટલે આ વસ્તુ મેં તમને કીધી છે, મગજમાં રાખો તો આગળની વસ્તુ ઈઝીલી ખબર પડશે તમને. ચાલ, આન્સર 1 મળી ગયો. આન્સર 2 ગણી આવે આપણે. આન્સર 2 માં આપણને કોપરનું દળ ગણીશું. ચાલ, કોપરનું દળ એટલે કે WCU બરાબર સૂત્ર છે આપણી પાસે ZIT/NF. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું, સરળતાથી તમારો દાખલો ગણી જશે. શું છે પહેલા તો સૂત્રને તમે બોક્સમાં મૂકી દો. બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, તમને આવડવું જોઈએ. WCU બરાબર ZIT/NF. પહેલા તો કોપરનું દળ શોધવાનું છે, એટલે દળ ક્યાં મળે તો કેથોડ પર મળે. બરાબર, એટલે કેથોડ પર રિડક્શન પ્રક્રિયા થાય તો પહેલા પ્રક્રિયા લખી દીધી, એટલે આપણે થોડા ક્લિયર થઈ જઈએ. કેથોડ બરાબર, તો શું થાય? Cu+2 ઇલેક્ટ્રોન, it gives Cu solid. આ વસ્તુ થાય છે. શું થાય છે? Cu+2, થોડું નીચેથી લખીએ એટલે તમને ક્લિયર દેખાય. કેથોડ પરની રિએક્શન Cu+2 ઇલેક્ટ્રોન, it gives Cu solid. Cu+2 ચાર્જ ધરાવે, 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાના એટલે +2 માંથી 0 જાય, રિડક્શન થઈ ગયું, એટલે તમને કેથોડ પર Cu મળી જાય. બરાબર. ચાલ, હવે આને સમજીએ તો તમને વધારે ક્લિયર. તો Z બરાબર શું છે? તો હું બધાનું અહીં દર્શાવી દઉં છું એટલે તમને કોમન ખબર પડી જાય કે Z બરાબર આણ્વીય દળ જે આપણને આપ્યું છે. કોપર માટે તો 63.5 આપણને આપ્યું છે, Z માટે પણ આપણને આપ્યું છે. ઓકે, I અને T ખબર છે, I આપણો એમ્પિયર અને T આપણો સમય ખબર છે. N બરાબર નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, N બરાબર અહીં કેટલા છે? 2. કેટલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીએ તો 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીએ. અને F બરાબર આપણને ખબર છે 96500 કુલમ. બરાબર. અને W બરાબર વજન, એટલે કે દળ. આપણે દળ શબ્દ વાપર્યો છે, તેને દળ લખી દઈએ. તો આ ટર્મ્સ થઈ ગયા આપણી. આ વસ્તુ છે. ક્લિયર થાય છે? ચાલ, હવે આપણે કિંમત મૂકીએ તો WCU બરાબર, ચલો Z ની કિંમત કેટલી છે? તો એનું આણ્વીય દળ 63.5 ઇન્ટુ I બરાબર 1.5 ઇન્ટુ P બરાબર, આપણે કોમન જ લેવાનો છે. I અને T તમને વાત કરી દો કે I અને T કેવો? 3 માટે કોમન રહેશે, એટલે I બરાબર 1.5, P બરાબર 863.7. ક્લિયર? ચાલ, આ થઈ ગયું. ડિવાઈડ બાય N બરાબર કેટલા છે? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. આપણે કેથોડની રિએક્શન લખી છે તો 2 છે. 2 ઇન્ટુ ફેરાડે કેટલા? 96500. ચાલો, તો WCU તમને કેટલો મળશે? શક્તિમાન તો નથી, આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે. ચાલો, તો લો કેલ્ક્યુલેટર લેવું. 63.5 ઇન્ટુ 1.5 ઇન્ટુ 863.7 ડિવાઈડ બાય 2 ડિવાઈડ બાય 96500. 0.426 મળવું જોઈએ. કેટલું મળે છે? 0.426 ગ્રામ Cu. WCU કેમ દર્શાવ્યું કે W એટલે વજન કોનું? તો Cu નું. એટલે એ રીતે આપણે દર્શાવીએ છીએ. તો આ તમારો આન્સર નંબર 2 મળી જાય છે. ક્લિયર? આ રીતે સિમ્પલ WCU ZIT/NF શબ્દ મગજમાં, સૂત્ર મગજમાં ફિટ કરી દો. આવડવું જ જોઈએ. ઈઝીલી સરળતાથી તમે 1 માર્કમાં પણ આટલું પૂછી શકાય અને 3 માર્કમાં આખો દાખલો પૂછી શકાય. ચાલો, આન્સર નંબર 3 ગણી પછી આપણે બીજી વાત કરીશું. હવે આન્સર નંબર 3 શું શોધવાનું છે? તો Zn નું દળ, ઝિંક નું દળ. ઝિંક નું દળ એટલે શું? WZn બરાબર ZIT/NF. ચાલો, એટલે WZn બરાબર, ચાલો પહેલા આપણે કેથોડની રિએક્શન એઝ યુઝ્યુઅલ લખી દઈએ. કેથોડ પર શું થાય? કેથોડ પર રિએક્શન શું થાય? તો Zn+2 ચાર્જ ધરાવે, પ્લસ 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે, તો Zn ધાતુ તમને મળશે, ઝિંક સોલિડ. ક્લિયર થાય છે? એટલે અહીંયા તમે જોઈ શકો N બરાબર કેટલા મળશે?
બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે એટલે 2. અને આ રિએક્શન કોમન છે, આપણે લખીએ છીએ વારંવાર, તમને આવડે છે બરાબર. ચાલ હવે આપણે આના પરથી WZN બરાબર, ચાલ Z કેટલા છે આપણી પાસે? Z આપણને આપ્યા છે 65.3. આની અંદર અહીં દર્શાવ્યું છે Z બરાબર શું છે? આની અંદર એક મોટા અક્ષર દર્શાવી દઉં બરાબર. ચાલ હવે I બરાબર 65.3 into 1.5. I કોમન છે આપણો, P પણ કોમન છે, કેટલો? 863.7 બરાબર. I અને T કોમન, ત્રણે ત્રણ માટે આપણે વાત કરી છે. N બરાબર કેટલા આપણે જોયા? 2 અને F બરાબર 96500. ચાલો તો તમને મળશે WZN. મને ખબર છે તમે શક્તિમાન છો, પણ એકવાર કેલ્ક્યુલેટ કરો. ચાલો 65.3 ઓકે ઇન્ટુ 1.5 ઇન્ટુ 863.7 ડિવાઇડ બાય 2 ડિવાઇડ બાય 96500. તો આન્સર મળશે 0.438. કેટલો આન્સર આવે છે? 0.438 ગ્રામ Zn. આટલો તમને Zn મળશે કેથોડ ઉપર. તો જો તમને આન્સર નંબર 3 પણ અહીં મળી જાય છે. ક્લિયર થાય છે? જો ત્રણે ત્રણ વસ્તુ આપણે શોધી કાઢી. કેટલા સમય માટે? તો T શોધી કાઢ્યું. કોપરનું દળ WCU શોધી કાઢ્યું. ઝિંકનું દળ WZN એ પણ શોધ્યું. આ સૂત્ર જે છે WCU બરાબર એટલે કે W બરાબર ZIT upon NF એ આપણને NCERT માં આપેલું નથી બરાબર. એટલે આ સૂત્ર ખૂબ જ મહત્વનું છે. એ સૂત્ર પરથી આપણે ડાયરેક્ટલી JEE નીટ ગુજકેટના દાખલા સરળતાથી ગણી શકાય છે બરાબર. એટલે રેફરન્સમાં મળી શકે આ સૂત્ર તમને. એટલે આ સૂત્ર ખૂબ જ મહત્વનું છે, એના પરથી ખૂબ સરળતાથી આપણે દાખલો ગણી શકાય. ક્લિયર થાય છે? અને શું યાદ રાખવાનું છે? તો શ્રેણીમાં જોડેલા હોય ત્યારે I એમ્પિયર સરખો હોય, T સમય સરખો હોય અને વિદ્યુતનો જથ્થો કેવો મળશે? સરખો બરાબર. ચાલ હવે આ એક રીત થઈ. જો આ સૂત્ર ન યુઝ કરો તો બીજી કઈ રીતે ગણી શકાય બરાબર. તો આપણે AG માટે તો T કોમન આ રીતે જ આપણે શોધવો પડશે. જો W કઈ રીતે શોધી શકાય તેના વિશે જો વાત કરો તો સિમ્પલ એક વાત ધ્યાન આપો કે અહીં મેં લીધું 1 મોલ AG લીધું છે બરાબર. તો હવે મને ખબર છે એક્ચ્યુઅલી કે Cu + 2 એટલે 2 ઇલેક્ટ્રોન એટલે મને 2 ફેરાડે બરાબર. તો અને એનું દળ Cu માટેનું દળ પણ મને કેટલું 63.5 મને ખબર છે બરાબર. મારે આ વજન શોધવાનું છે. મને આ વજન AG માટે આપ્યું છે પણ મને Cu અને Zn માટે નથી ખબર. એટલે મારે અહીંયા શું તો Cu માટે શોધવાનું છે. તો મેં આને ઉલટાવી દઉં, સૂત્રને ઉલટાવી દઉં તો ધ્યાન આપજો. તો મારે 2 ફેરાડે અને 2 ઇલેક્ટ્રોન ને એટલે 2 ફેરાડે એટલે કે 2 × 96500 એટલે 2 ફેરાડે વિદ્યુતના જથ્થામાં મને કેટલો Cu મળશે? 63.5. આમ ઉલટું જોવાનું છે. 2 ફેરાડે માટે 63.5 જોઈએ. તો Q તો કોમન છે આપણી પાસે, તો કેટલો છે આપણે લખવાનું 1295. એટલે આપણે અહીંથી લખીશું કોમન કે 2 ફેરાડે માટે મને 63.5. તો મારે કેટલા ફેરાડે છે મારી પાસે? 1295.6. મને કેટલું વજન મળશે? પાછો એક વખત રિપીટ કરું કે મારી પાસે Cu કેટલા છે? 2 ઇલેક્ટ્રોન એટલે કે 2 ફેરાડે. તો 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો હોય મારી પાસે તો મને 1 મોલ Cu એટલે કેટલો મળે? 63.5. 2 ઇલેક્ટ્રોન છે, 2 ફેરાડે માટે 1 મોલ મળશે બરાબર. Cu + 2 નું 1 મોલ Cu + 2 નું રિડક્શન કરવા માટે કેટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડે? આપણે જોઈ ગયા 2F. એટલે 2F માંથી મને 1 મોલ એટલે કે 63.5 મળે. તો મારી પાસે છે, મેં Q શોધેલો છે, Q કોમન હોય ત્રણે માટે. તો Q કેટલો? 1295 માટે મને કેટલું વજન મળશે? W. સમજ પડે? એ જ રીતે ઝિંક માટે. તો ઝિંક માટે પણ 2 છે. તો 2 ફેરાડે માટે મને એનું વજન છે 65.3. તો મને કેટલા Q બરાબર 1295.6 કેટલું વજન? તો તમારો આ જ આન્સર આવશે. મેં બોલ્યો છું સે કેવું? તો ફેરાડે માંથી મને એના મોલ વજન. તો મને આ જે Q પરથી મને કેટલું W મળે? ક્લિયર થઈ જશે? મેં જે બોલ્યો છું એને રિપીટ કરજો, અંદર વ્યવસ્થિત જો અને એ રીતે બી ગણવાની કોશિશ કરો તો તમારો આ જ આન્સર આવશે. ક્લિયર થાય છે? પણ તમને આ રીતે આપી છે એકદમ સરળતાથી તમે MCQ પણ સોલ્વ કરી શકો. એટલે મેં તમને સૂત્ર ડિરેક્ટલી લખાવ્યા છે બરાબર. બાકી તમે પદ માંડીને પણ શોધી શકો બરાબર. તો આખો દાખલો છે મોસ્ટ ટાઈપની દાખલો છે. વારંવાર જરાક 1-2 વાર રિપીટ કરીને જો વ્યવસ્થિત લખો, ગણો અને કંઈ ન સમજ પડે તો મને પૂછો. ચલો પહેલા તમે સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈ લીધો અને વ્યવસ્થિત ઉતારી દો
લખી દો નોટમાં, પછી આપણે આગળ જઈશું. ઓકે.